જહુધામ બહુચર નગર વેડચા માતાજીની આસ્થાનું પ્રતીક છે। અહીં દર રવિવારે શ્રદ્ધાળુઓ માતાજીના દર્શનાર્થે આવે છે। જ્યારે લોકસભાના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોર ઉમેદવારી પત્ર ભર્યું ત્યાર પછી જ્ઞાનીબેનના સમર્થકોએ જહુધામ ખાતે માતાજીના દર્શન કરાવી માનતા રાખી હતી। જ્ઞાનીબેન ઠાકોરને વિજય મળે તો સાકર ભારો ભાર ઝોકવા એ પ્રમાણે જ્ઞાનીબેન ઠાકોરની જીત થતાં આ માનતા પૂરી કરવા માટે આજરોજ 18 આલમ સહિત લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તો સાથે બનાસકાંઠા સાંસદ સભ્ય જ્ઞાનીબેન ઠાકોર ધજા ચડાવી માતાજીના દર્શન કરી સમર્થકોની માનતા પૂર્ણ કરી। જહુધામના ભુવાજી પ્રવીણસિંહ રાજપૂત દ્વારા સાંસદ સભ્ય જ્ઞાનીબેન ઠાકોરને શાલ આપી ટ્રોફી આપી સન્માનિત કર્યા હતા। તો સાથે સાથે તમામ આગેવાનોનું પણ શાલ અને ટ્રોફીથી સન્માન કર્યું હતું। વેડચા ગામના સરપંચ સહિત વેડચા ગ્રામજનોએ બેનને શાલ ઓઢાડી સન્માન કર્યું હતું। જીત અપાવવા બદલ સાંસદ જ્ઞાનીબેન ઠાકોર ઉપસ્થિત તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો અને બનાસવાસીઓની મુશ્કેલીના નિવારણ માટે સરકારમાં દમદાર રજૂઆત કરવાની ખાતરી આપી હતી। આ પ્રસંગે વેડચા સહિત આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। 43 સંસદો હોય, વિવિધ પક્ષોની વિચારધારા હોય, પણ જ્યારે ગુજરાતની વાત આવે કે દેશના હિતની વાત આવે ત્યારે વિપક્ષ અને શાસક પક્ષ બંને દેશના હિતમાં કામ કરશે અને વિદ્યાર્થીઓના પ્રશ્નો હોય, ખેડૂતોના હોય તો વિરોધ પક્ષના નેતા અમે સૌ રાહુલજી બધા ખૂબ સારી રીતે સરકાર ઉપર દબાણ લાવીને લોકોના કામ થાય। આજે નીટ માટે કરીને પણ એક દિવસ લોકસભા સ્થગિત કરી એટલે જે વિરોધ પક્ષ તરીકે મજબૂતાઈ સરકારનું ધ્યાન પૂરવું જોઈએ, એમાં કોઈ કચાશ નહીં રાખે ને દેશના હિતમાં ગુજરાતના હિતમાં